હેલો એન્ડ વેલકમ ટુ ઓલ વ્યુઅર. તો સ્વાગત છે તમારી આપણી આ યુટ્યુબ ચેનલ ક્રિકેટ ટોક વિથ વીકે. તો આજે આપણે કેટલાક ક્રિકેટ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છે. જો પહેલા ટોપિકની હું વાત કરું, ઇન્ડિયન ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન એવા ઈશાન કિશનની, કે જેઓ હાલ ઇન્જર થઈ ગયા છે. અને બધા જાણીએ છીએ એમ કે 5 સપ્ટેમ્બરથી આપણી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ચાલુ થઈ રહી છે, એટલે કે દિલીપ ટ્રોફી. તો દિલીપ ટ્રોફીમાં ટોટલ 4 ટીમ બનાવવામાં આવી છે, આપણે બધા જાણીએ છીએ, A, B, C અને D. તો ઈશાન કિશનનું સિલેક્શન ટીમ ડીમાં થયું હતું એઝ એ વિકેટ કીપર બેટ્સમેન. સો એમના માટે બેડ ન્યૂઝ એ છે કે એમને દિલીપ ટ્રોફીની તૈયારીના ભાગરૂપે એમના સ્ટેટ એટલે કે ઝારખંડ તરફથી બુચી બાબુ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા, કે ત્યાં જેઓ ઇન્જર્ડ થઈ ગયા છે. અને ભગવાન કરે કે એમની ઇન્જરી વધારે હોય નહીં, પણ હાલ તો કંઈ ડિક્લેર કરવામાં આવ્યું નથી કે એમને શું ઇન્જરી થઈ છે. તો તમે અને હું આપણે બધા જ સૌ મળીને ભગવાનને પ્રે કરીએ કે ઇન્જરી વધારે હોય નહીં અને જલ્દીથી ઈશાન કિશન ક્રિકેટમાં પાછા ફરે. એનું મેઇન કારણ એ છે દોસ્તો કે આપણે જાણીએ છીએ કે લાસ્ટ ડે T20 વર્લ્ડ કપ 2024 ગયો, એમાં પણ ઈશાન કિશનને ડ્રોપ કરવામાં આવ્યા હતા. તો ઈશાન કિશનને ફરીથી ઇન્ડિયન ટીમમાં જો વાપસી કરવી હોય તો એમને ઘરેલું ક્રિકેટમાં જેટલી પણ બને એટલું સારું, બીજા કરતાં સારું પરફોર્મન્સ આપવું પડશે. અને એ સાથે એમને સારી એવી મહેનત પણ કરી રહ્યા છે અને કરતા આવશે. પણ હાલ 5 સપ્ટેમ્બરથી એ ટુર્નામેન્ટ ચાલુ થઈ રહી છે દિલીપ ટ્રોફી, અને હાલ એ ઇન્જર્ડ છે. તો ભગવાન કરે કે એમની ઇન્જરી વધારે હોય નહીં અને એ જલ્દી મેદાન પર પાછા. તો ક્રિકેટના ટોપિક નંબર 2 પર જો વાત કરવા જઈએ તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝ. તો ફર્સ્ટ ટાઈમ એવું બન્યું છે કે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં ક્લીન સ્વીપ કર્યું છે, જે શોકિંગ છે આપણા બધા જ માટે. કેમ કે ચલો T20 છે, વન ડે ક્રિકેટ છે, એમાં ચલો પાકિસ્તાન ક્યારેક 5માંથી એકાદ 2 મેચ પાકિસ્તાનને હરવાડી પણ શકે છે, પણ આ તો ટેસ્ટ ક્રિકેટ છે અને એ બી એમની હોમ કન્ડિશનમાં પાકિસ્તાનની, કે ત્યાં ક્લીન સ્વીપ કરવું એ ખરેખર ખૂબ મોટી વાત છે. અને હા, આપણે માનીએ કે ભાઈ પાકિસ્તાનને એમના હોમ ગ્રાઉન્ડમાં ક્લીન સ્વીપ કરે તો માની લો કે ઓસ્ટ્રેલિયા કરી શકે છે, માની લો કે ઇંગ્લેન્ડ પણ કરી શકે છે, પણ બાંગ્લાદેશ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે આ. પણ એ બધા વચ્ચે કે સેકન્ડ ટેસ્ટ મેચ જે હતી એ 3 સપ્ટેમ્બર પૂરી થઈ છે, એટલે કે ગઈકાલે. અને એમાં એ મેચ રમાઈ હતી રાવલપિંડીમાં. તો આગળ એ ટોપિક પર વાત કરું તો ટુર્નામેન્ટની પહેલી મેચ હતી એ પણ રાવલપિંડીમાં જ હતી. તો પહેલી મેચના ટીમ હડલ વખતે શાન મસૂદ, કે જેઓ પાકિસ્તાન ટીમના ટેસ્ટ ટીમના કેપ્ટન છે, અને એમના ફાસ્ટ બોલર એટલે કે શાહિન શાહ આફ્રિદીના શોલ્ડર પર હાથ મૂક્યો હતો અને એ હાથ હટાવાઈ દેવામાં આવ્યો હતો. અને એ વિડીયો ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, પૂરા પાકિસ્તાનમાં વાયરલ થયો છે. પણ મેચ પૂરી થઈ ગઈ, પહેલી મેચ પૂરી થઈ ગઈ, બીજી ટેસ્ટ પણ પૂરી થઈ ગઈ, પણ શાન મસૂદે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હતું નહીં. તો આજે ફાઇનલી શાન મસૂદે સ્ટેટમેન્ટ આપ્યું છે કે એવું કંઈ જ નથી. કેમ કે ટીમ હડલ વખતે જ્યારે શાહિન શાહ આફ્રિદીને શોલ્ડર પેઇન હતું ત્યારે મેં હાથ મૂકેલો હતો, પણ એમને સ્વેચ્છાથી મને કહ્યું હતું કે મને અહીંયા પેન થાય છે, તો તમે તમારો હાથ હટાવી લો. અને મારે વધારે એમાં ના કહેવું જોઈએ એવું શાન મસૂદનું કહેવું છે. કેમ કે બીજી ટેસ્ટ વખતે એમને રેસ્ટ કરાવવામાં આવ્યો હતો, એ બી રેસ્ટ જે કરાવ્યો છે એ બી એ શોલ્ડર પેઇનના લીધે. સો એ વિડીયો વાહિયાત છે અને વિડીયોને હું માનતો નથી. મારે આજે સ્ટેટમેન્ટ એટલે આપવું પડે છે કે મારા અને શાહિન શાહ આફ્રિદી વચ્ચે એવા કોઈ અણબનાવ નથી અને ટીમ મેટ તરીકે જ અમે આગળ રહીશું. થેન્ક યુ. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો જરૂરથી કોમેન્ટ કરજો. કેમ કે મેં આ એક નવો પ્રયાસ કર્યો છે કે તમને મારું જે કંઈ પણ ક્રિકેટ નોલેજ છે હું તમને ગુજરાતી લેંગ્વેજમાં પીરસવાના પ્રયત્નો કરું. તો જો તમને ગુજરાતી લેંગ્વેજમાં મારા ક્રિકેટને રિલેટેડ વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બને એટલી કોમેન્ટ કરજો, જેથી કરીને મને ખબર પડે કે ફ્યુચરમાં મારે આ કોન્ટેન્ટ પર બીજા વિડીયો બનાવવા કે નહીં. તો ચલો, થેન્ક યુ આ વિડીયોને નિહાળવા માટે. મળીએ કોઈ નેક્સ્ટ ટૉપિક સાથે. ત્યાં સુધી
બાય બાય.